નમસ્કાર, અચીવર ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે. ચાલો, જે કાયદાની એમસીક્યુ સિરીઝ ચાલી રહી છે તે સિરીઝને આજે આગળ વધારીએ અને જોઈએ ઇન્ડિયન પિનલ કોડના કેટલાક મહત્ત્વના સવાલો. શરૂઆત કરીએ. આજનો સવાલ કે આઈપીસીનું આખું નામ જણાવો કે આખું રૂપ જણાવો. ઇન્ડિયન પિનલ કોડ આખું નામ તો કે ઇન્ડિયન પિનલ કોડ કહેવાય. આખું નામ શું? ઇન્ડિયન પિનલ કોડ. આઈપીસીનું આખું નામ ઇન્ડિયન પિનલ કોડ. ભારતીય ફોજદારી ધારો જેને ગુજરાતીમાં કહેવામાં આવે, ભારતીય દંડ સંહિતા પણ કહેવાય. ઓપ્શન છે ઇન્ડિયન પ્રોસેસ કોડ, બી ઇન્ડિયન પ્રોટેસ્ટ કોડ, સી ની અંદર છે ઇન્ડિયન પ્રોસિજર કોડ કે ડી ની અંદર આપેલું છે ઇન્ડિયન પિનલ કોડ. તો આપણને ખબર છે સ્વાભાવિક રીતે કે ઇન્ડિયન પિનલ કોડ સાચો જવાબ છે. આઈપીસી નું આખું રૂપ તો કે ઇન્ડિયન પિનલ કોડ. ચાલો આગળ વધીએ. નીચેનામાંથી કઈ કલમ ઇન્ડિયન પિનલ કોડ મુજબ સ્ત્રી સંબંધી ગુનાની જોગવાઈ કરે છે? નીચેનામાંથી કઈ કલમ ઇન્ડિયન પિનલ કોડ મુજબ સ્ત્રી સંબંધી ગુનાની જોગવાઈ કરે છે? એ કલમ 354, બી કલમ 302, સી કલમ 307, ડી કલમ 510. તો સ્વાભાવિક રીતે કલમ 354 ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી 354 શું કહે છે કે સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદે સ્ત્રી પર હુમલો કરવો. સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદે સ્ત્રી પર હુમલો. જ્યારે 302 ની અંદર આપણને બધાને ખબર છે ખૂનની શિક્ષાની જોગવાઈ કરેલી છે. 307 ની અંદર ખૂનના પ્રયત્નની શિક્ષા માટેની જોગવાઈ છે. ડી ની અંદર કલમ 510 એટલે 510 ની અંદર તો કે પીધેલ વ્યક્તિનું જાહેરમાં ગેરવર્તન. તો સાચો જવાબ અહીંયા શું બને? તો કે સાચો જવાબ કલમ 354. સ્ત્રી પર હુમલો કરવામાં આવે તો ઇન્ડિયન પિનલ કોડની કલમ 354 મુજબ ગુનો બને. ચાલો આગળનો સવાલ લઈએ. જંગમ મિલકતમાં કોનો સમાવેશ થતો નથી? તો કે જંગમ મિલકતમાં કોનો સમાવેશ નથી થતો એ ધોરણ 8 ની અંદર આપણે ભણેલા છીએ. તો ઇન્ડિયન પિનલ કોડની કલમ 22 હેઠળ જંગમ મિલકતની વ્યાખ્યા આપેલી છે. કલમ 22માં જંગમ મિલકત. જંગમ મિલકત એટલે શું? તો કે જે મિલકતને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય તેવી મિલકતને જંગમ મિલકત કહેવાશે. એ ની અંદર આપેલું છે ઘર, બી ની અંદર આપેલું છે મોટર, સી ની અંદર આપેલું છે સ્કૂટર, ડી ની અંદર આપેલું છે કારખાનાનું યંત્ર. તો સ્વાભાવિક રીતે જે કાયમી રીતે જમીન સાથે જોડાયેલું હોય, જેને હેરફેર ન કરી શકે તેવી મિલકતને સ્થાવર મિલકત કહેવાય. અને જંગમ મિલકત એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તે જંગમ મિલકત કહેવાય. તો સાચો જવાબ અહીંયા શું બને? તો કે ઘર. ઘર એ સ્થાવર મિલકત છે. બાકીના 3 મોટર, મોટરની ચોરી થઈ શકે. અહીંયા જંગમ મિલકતની વ્યાખ્યા આપવાનું કારણ શું? તો કે ચોરી 379 મુજબ ગુના કયા કયા બને એટલા માટે જંગમ મિલકતની વ્યાખ્યા આપવામાં આવેલી છે. મોટરની ચોરી થાય, સ્કૂટરની ચોરી થાય, કારખાનાના યંત્રની ચોરી થઈ શકે. ઘરની ચોરી, ઘરને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈ શકાય નહીં. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. બે વ્યક્તિ એના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને તેને રોકતા એ પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છે. તે કયો ગુનો કરે છે? જો આખો સવાલ વાંચવો પડે ઇન્ડિયન પિનલ કોડ મુજબ, કોઈ પણ કાયદાનો સવાલ આવે તો પહેલાં તો રીડ સરખી રીતે કરવો પડે. બે વ્યક્તિ એના ઘરમાં ચોરી કરવા માટે પ્રવેશ કરે છે. તો હવે આપણે ચોરી જોયું એટલે સીધું ચોરી જવાબ દઈ દેવાનું એમ નહીં. સવાલ શું કહેવા માંગે છે કે બે વ્યક્તિ એના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને તેને રોકવામાં આવતા એ પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય. તે કયો ગુનો કરે છે? એ ચોરીનો, બી બળજબરીથી કઢાવી લેવાનો, સી લૂંટનો કે ડી ધાડનો. હવે અહીંયા વ્યક્તિઓ કેટલા છે? તો કે 2. અને લોખંડના સળિયાથી હુમલો, જ્યારે ચોરી કરવાના ઈરાદે જ્યારે ઘરની અંદર પ્રવેશ કરે અને ચોરી હંમેશા ચોરી છુપીથી જ થાય. જો કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડવાની ધમકી આપવામાં આવે અથવા તો તેના ઉપર હુમલો કરવામાં આવે તો એ ચોરી ન રહેતા તેને કહેવાશે લૂંટ. તો સ્વાભાવિક રીતે અહીંયા જવાબ બનશે લૂંટ. તો લૂંટને પહેલાં સમજી લેવું પડે કે ઇન્ડિયન પિનલ કોડમાં લૂંટની વ્યાખ્યા ક્યાં આપેલી છે અને લૂંટ માટેની શિક્ષાની જોગવાઈ ક્યાં કરેલી છે. તો લૂંટની વ્યાખ્યા
કલમ 390 આપેલી છે અને લૂંટની શિક્ષા કઈ કલમ હેઠળ? તો કે 392 હેઠળ. 392 લૂંટની શિક્ષા કરે છે અને લૂંટની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડ 390 હેઠળ આપવામાં આવેલી છે. હવે લૂંટની અંદર શિક્ષા કેટલી થાય એ પણ આપણને ખબર હોવી જોઈએ. લૂંટમાં 10 વર્ષની સજા થાય, પણ જો લૂંટ રાત્રિ સમય દરમિયાનની હોય અને જો જાહેર માર્ગ પરની હોય તો એ સંજોગોની અંદર સજા 14 વર્ષની થાય. તો ઓપ્શન અહીં આપેલા છે ચોરી, બળજબરીથી કઢાવી લેવું, લૂંટ અને ધાડ. તો સ્વાભાવિક રીતે સાચો જવાબ બનશે લૂંટ. કોઈ પણ વ્યક્તિને ધમકી આપી અથવા તો તેના પર હુમલો કરી અને કોઈ વસ્તુને લઈ જાવી તેને કહેવાશે લૂંટ. ચાલો આગળનો સવાલ જોઈએ. ગેંગરેપ જેને કહેવામાં આવે સામૂહિક બળાત્કાર, ગેંગરેપ માટે આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે? ગેંગરેપ માટે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ ગુનો બને? એ કલમ 375, બી કલમ 354, સી કલમ 302 કે ડી કલમ 376 ડી. સ્વાભાવિક રીતે કલમ 375 ની અંદર બળાત્કારની શિક્ષા, બળાત્કારની વ્યાખ્યા આપેલી છે. કલમ 354 ની અંદર સ્ત્રી ઉપર, સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદે સ્ત્રી પર હુમલો કરવાની જોગવાઈ કરે છે. કલમ 302 ખૂનની શિક્ષાની જોગવાઈ કરે છે અને કલમ 376 ડી, કલમ 376 બળાત્કારની શિક્ષા છે અને 376 ને વિસ્તારવામાં આવેલી છે અને એની અંદર કલમ 376 ડી ની અંદર બળાત્કાર એટલે કે સામૂહિક બળાત્કારની શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે. તો સાચો જવાબ અહીંયા બનશે કલમ 376 ડી આઈપીસીમાં ગેંગરેપની સજાની જોગવાઈ કરે છે. ચાલો આગળનો સવાલ લઈએ. રમેશ નામનો વ્યક્તિ સ્યુસાઇડ નોટમાં 3 વ્યક્તિઓના નામ લખી વ્યાજખોરીના આક્ષેપ કરીને મરી જાય છે. તેને ઇન્ડિયન પિનલ કોડ મુજબ કયો ગુનો કર્યો કહેવાશે? રમેશ નામનો વ્યક્તિ છે, સુસાઇડ નોટમાં 3 વ્યક્તિઓના નામ લખીને વ્યાજખોરીનો આક્ષેપ કે ભાઈ મારી પાસેથી વ્યાજ માંગી અને મને મરવા માટે મજબૂર કરેલો છે, આક્ષેપ કરી મરી જાય છે, તેને ઇન્ડિયન પિનલ કોડ મુજબ કયો ગુનો કર્યો કહેવાય? એ ખૂન, બી સાપરાધ મનુષ્યવધ, સી આપઘાતનું દુષ્પ્રેરણ આપવું કે ડી ની અંદર દબાવ મૃત્યુ. જો દબાવ મૃત્યુ એવું કોઈ ઇન્ડિયન પિનલ કોડમાં કોઈ જોગવાઈ કરેલી નથી. તો એની અંદર જોઈએ ખૂન, તો ખૂન સ્વાભાવિક રીતે કોઈને ઈરાદા સાથે મારી નાખવામાં આવે તો તેને ખૂન કહેવાય. અહીંયા સવાલ શું કીધે છે? તો કે રમેશ નામનો વ્યક્તિ સુસાઇડ નોટ લખે છે અને એમાં મરવા માટે મજબૂર કરે છે. કોને? તો કે એ વ્યક્તિ 3 વ્યક્તિઓના નામ આપીને મરી જાય છે. તો સ્વાભાવિક રીતે ખૂન નહીં આવે કારણ કે ઈરાદા સાથેનું કોઈને મારી નાખવામાં નથી આવ્યો. અહીંયા સાપરાધ મનુષ્ય વધ પણ ન આવે અને સી આપઘાત માટેનું દુષ્પ્રેરણ, કોઈને મરી જવા માટે મજબૂર કરવું. આ 3 વ્યક્તિઓ વ્યાજની માંગણી કરી અને આ રમેશ નામની વ્યક્તિને મરી જવા માટે મજબૂર કરે છે. તો સ્વાભાવિક રીતે અહીંયા જવાબ બનશે સી આપઘાતનું દુષ્પ્રેરણ. હવે આપઘાત માટેનું દુષ્પ્રેરણ, આપઘાત કરવા માટેની કોઈને પ્રેરણા આપવી એની જોગવાઈ ક્યાં કરેલી છે? તો એક કલમ જોઈએ આપણે. કલમ 306 ની અંદર કોઈને મરી જવા માટે મજબૂર કરવાની જોગવાઈ કરેલી છે. કોઈને આપઘાત કરવા માટેની ખોટી પ્રેરણા આપી અને એ આપઘાતની પ્રેરણા લઈ અને કોઈ વ્યક્તિ આપઘાત કરી લે તો કલમ 306 મુજબ ગુનો બનશે. તો અહીંયા તો કે રમેશ નામનો વ્યક્તિ જે છે એ 3 વ્યક્તિઓના જેના નામ લખીને મરી જાય છે, આત્મહત્યા કરી લે છે, તે 3 વ્યક્તિ ઉપર કલમ 306 મુજબનો ગુનો નોંધાશે, આપઘાતનું દુષ્પ્રેરણ આપવાનો. ચાલો આગળનો સવાલ જોઈએ. આઈપીસી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન પકડવાનું છે ઇન્ડિયન પિનલ કોડ માટે. આઈપીસી માટે કયું વિધાન ખોટું? એ ચોરી પ્રકરણ 17માં છે, બી ખૂનની કોશિશ પ્રકરણ 16માં, સી ગેરકાયદેસર મંડળી પ્રકરણ 8માં અને ડી રાજદ્રોહ પ્રકરણ 7માં. તો અહીંયા ખોટું વિધાનને પકડવાનું છે. તો ચોરી જે છે એ મિલકત વિરુદ્ધનો ગુનો છે અને પ્રકરણ 17 મિલકત વિરુદ્ધના ગુનાઓની વાત કરે છે. તો ચોરી કયા પ્રકરણ હેઠળ છે? તો કે ચોરી પ્રકરણ 17 હેઠળ જ આપવામાં આવેલું છે. ખૂનની કોશિશ કયા પ્રકરણ હેઠળ છે? તો કલમ 307, હમણાં જ વાત કરી આપણે, કલમ 307 ખૂનની કોશિશ કરવી એ પ્રકરણ 16 માનવ જિંદગીને અસર કરતા ગુનાઓની અંદર આપવામાં આવેલું છે. તો એ પ્રકરણ પણ એ ઓપ્શન પણ સાચો છે. ગેરકાયદેસર મંડળી પ્રકરણ 8 હેઠળ. તો ગેરકાયદેસર મંડળી કયા પ્રકરણ હેઠળ છે? તો કે 8મા પ્રકરણની અંદર જ એની વાત કરેલી છે. 8મા પ્રકરણ ઇન્ડિયન પિનલ કોડનું
નામ શું? તો કે જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુનાઓ, એમાંનો એક ગુનો છે ગેરકાયદેસર મંડળી. 3 મહત્વના ગુના એ પ્રકરણ 8 હેઠળના. કયા કયા? તો કે ગેરકાયદેસર મંડળી, બીજો ગુનો મહત્વનો હુલ્લડ અને ત્રીજો ગુનો મહત્વનો બખેડો. આ ત્રણેય પ્રકરણ 8 ઇન્ડિયન પિનલ કોડમાં આપેલા છે. હવે રાજદ્રોહની વાત કરેલી છે પ્રકરણ 7માં. તો રાજદ્રોહનો ગુનો પ્રકરણ 7 હેઠળ નહીં પરંતુ પ્રકરણ 6 હેઠળ આપવામાં આવેલો છે. પ્રકરણ 6 કયું છે ઇન્ડિયન પિનલ કોડનું? તો કે પ્રકરણ 6 રાજ્ય વિરુદ્ધના ગુના. રાજ્ય વિરુદ્ધના ગુના 6થા પ્રકરણમાં આપવામાં આવેલું છે. એટલે આ વિધાન ખોટું થશે કારણ કે પ્રકરણ 7 હેઠળ ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળ સંબંધિત ગુનાઓની વાત કરવામાં આવેલી છે. તો સાચો જવાબ અહીંયા બને છે ડી. આઈપીસી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો કે આ જે ડી વિધાન છે રાજદ્રોહનો ગુનો પ્રકરણ 8 હેઠળ દર્શાવવામાં આવેલો છે, એની જગ્યાએ પ્રકરણ 6 હેઠળ આવે છે. ચાલો નેક્સ્ટ સવાલ લઈએ. ભારતીય ફોજદારી ધારો કયા કેલેન્ડરને અનુસરે છે? હવે આપણે સમાજની અંદર એવી માન્યતા હોય કે ભાઈ જેલમાં જાય એટલે માણસોના છે ને રાત ને દિવસ બેય ગણાય, એટલે 5 વર્ષની સજા પડી હોય ને તો 2.5 વર્ષની અંદર એ છૂટી જાય. તો એવું નથી. કેમ એવું નથી? તો ઇન્ડિયન પિનલ કોડની આઈપીસીની કલમ, કઈ કલમ? તો કે 49. કલમ 49 વર્ષ અને મહિનો કઈ રીતે ગણવામાં આવશે ઇન્ડિયન પિનલ કોડ મુજબ એની વાત કરે છે. તો વર્ષ અને મહિનાની વ્યાખ્યા ક્યાં આપેલી છે? તો પેલા એ વર્ષ અને મહિનાની વ્યાખ્યા કલમ 49 હેઠળ આપવામાં આવેલી છે. તો 49ની વ્યાખ્યા શું કે છે? તો કે ઇન્ડિયન પિનલ કોડ જે છે એ બ્રિટિશ કેલેન્ડરને અનુસરશે. કયા કેલેન્ડરને અનુસરશે? તો કે બ્રિટિશ કેલેન્ડરને અનુસરે. એટલે યાદ રાખવાનું કે ભારતીય ફોજદારી ધારો એટલે કે ઇન્ડિયન પિનલ કોડ કયા કેલેન્ડર મુજબ ગણે? તો કે બ્રિટિશ કેલેન્ડર મુજબ ગણાય. તો જે ડેટથી લઈ અને જે ડેટ સુધીનો તો સ્વાભાવિક રીતે આપણને ખબર છે બ્રિટિશ કેલેન્ડર કઈ રીતે ચાલે. તો સાચો જવાબ અહીંયા બને બ્રિટિશ કેલેન્ડર મુજબ. ચાલો આગળનો સવાલ. ચલો આજે આટલા સવાલ લઈએ, બાકીના સવાલ આપણે આવતીકાલે લેશું. ચલો થેન્ક યુ. અમારી સાથે જોડાયેલા રહો અને સતત જે મહત્વના MCQ છે જે કાયદામાં પૂછાવાની સંપૂર્ણ શક્યતા આવનારી ભરતીની અંદર તે સતત ચાલુ રાખશું સિરીઝ. ચલો થેન્ક યુ સો મચ.